ગુડ મોર્નિંગની સાથે સાથે સવાર થઈ ગઈ છે અને વાર છે સોમવાર અને વાગી ગયા છે સાહેબ 9. જવાનું છે ઓફિસ. આગળ આગળ આપણા વિડીયોને નિહાળતા રહો. તો ગાઈઝ આ જોઈ રહ્યા છો સવારનો ઓફિસની બહારનો નજારો છે. અને ગાઈઝ પછી આપણે આવી ગયા હતા ઓફિસની અંદર. તો પછી આ જોઈએ તો જે એસજી હાઈવે ઉપરનો નજારો છે, જે ઇસ્કોન બ્રિજનો નજારો તમે જોઈ રહ્યા છો. સવારનો નજારો સાહેબ. ફાઇનલી આજે હતો સોમવાર અને આપણે શ્રાવણ મહિનાનો સોમવાર આજે રહ્યા છીએ તો જઈ રહ્યા છીએ નીચે. વાગી ગયા છે 6 અને હવે જઈ રહ્યા છીએ રૂમની તરફ. શ્રાવણ મહિનાનો સોમવાર પણ જોબેથી આવી ગયા હતા તો વાગી ગયા હતા 6:30-7 જેવો સમય થઈ ગયો હતો. ને આ જોઈ રહ્યા છો બહારનો નજારો. સરસ મજાનું લીલોતરી વાતાવરણ છે અને વાગી ગયા છે 6:30 અને 6 ઉપર થઈ ગયું. 6 ને કંઈક 37 જેવું થયું છે. જોઈ રહ્યા છો સાંજનો નજારો તમે ગાઈઝ. ફાઇનલી ગાઈઝ જઈ રહ્યા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. કારણ કે સવારે તો ગયા હતા પણ અત્યારે પણ પાછા જઈએ છીએ. પછી ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ભગવાન મહાદેવના દર્શન કરવા માટે, મહાદેવની આરતી લેવા માટે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો સાહેબ, એના માટે. અને મંદિર અમારે જે પીજી છે એની બાજુમાં જ આવેલું છે મંદિર. અને આ તમે જોઈ રહ્યા છો મંદિર છે જે ભગવાન મહાદેવની મૂર્તિનો નજારો સાહેબ. આરતીનો સમય હતો આજે સાંજના સમયે. ભગવાન મહાદેવની મંગળા આરતી હતી અને ઘણા બધા લોકો સાહેબ દર્શન કરવા આવ્યા હતા. તો બોલો હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ પછી મહાદેવના દર્શન કરીને આવી ગયા અને ત્યારબાદ જમી કારવી અને ઉપર આવી ગયા અને વાગી ગયા છે 10:30. હવે જઈએ છીએ ઘડીક ભાઈબંધ જોડે બેઠવા ચા પાણી પીવા માટે. ગાઈસ ભાઈબંધો જોડે ચા પીને આવી ગયા હતા અને હવે આપણે પણ નીંદર આવવા મળી હતી. તો આજના નાના એવા મિની વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર હતો જે બીજો. તો મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે તમારી બધાયની મનોકામનાઓ પૂરી કરે. હર હર મહાદેવ.